કે બે વ્યક્તિઓની સામે ગુનો નોંધાયો છે કે મસ્જિદમાં જઈને જય શ્રી રામના નારા લગાવેલા। તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ મસ્જિદની અંદર જય શ્રી રામના નારો લગાવવો એ અપરાધ નથી। નમસ્કાર। સુપ્રીમ કોર્ટની અંદર એક કેસની સુનાવણી ચાલી રહી હતી। એમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વની ટિપ્પણી કરી છે। સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ મસ્જિદની અંદર કોઈ એક ધર્મ વિશેષનો નારો લગાવવો એ ગુનાહિત કૃત્ય કેવી રીતે કહેવાય। એક કેસ એવો ચાલે છે કે બે વ્યક્તિઓની સામે ગુનો નોંધાયો છે કે મસ્જિદમાં જઈને જય શ્રી રામના નારા લગાવેલા। તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ મસ્જિદની અંદર જય શ્રી રામના નારો લગાવવો એ અપરાધ નથી। તો આ કેસમાં જે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સુપ્રીમ કોર્ટની અંદર હૈદર અલી કરીને એક વ્યક્તિ છે, એ કર્ણાટકની છે અને કર્ણાટક જિલ્લાની પુતુર કોર્ટની અંદર નીચલી કોર્ટમાં એક કેસ ચાલતો હતો અને આ હૈદર અલીએ કોર્ટની અંદર કેસ મૂકેલો કે કીર્તન કુમાર અને સચિન કુમાર નામની જે બે વ્યક્તિઓ છે એ મસ્જિદની અંદર જબરજસ્તીથી ઘૂસી ગઈ હતી અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને એની સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી। પરંતુ આ કેસ જ્યારે હાઈકોર્ટમાં કર્ણાટક હાઈકોર્ટમાં ગયો ત્યારે કર્ણાટક હાઈકોર્ટે પુતુર જિલ્લાની જે નીચલી કોર્ટ હતો એનો કેસ રદ કરી દીધો હતો અને એફઆઈઆર જે કરવામાં આવી હતી એ હાઈકોર્ટે રદ કરી દીધી હતી। એટલે હૈદર અલીએ સુપ્રીમ કોર્ટની અંદર આ જે કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો હતો એ સુપ્રીમ કોર્ટની અંદર પડકારેલો અને એ જે કેસ કર્યો હૈદર અલીએ એની સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી ચાલી રહી હતી। હૈદર અલીના વકીલે સુપ્રીમ કોર્ટની અંદર એવું કીધું કે અમારું જે ધાર્મિક સ્થળ છે એની અંદર બળજબરીથી પ્રવેશ અને ધમકીનો મામલો છે અને સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવાનો આરોપીઓએ પ્રયાસ કર્યો હતો અને કર્ણાટક હાઈકોર્ટે તપાસ કર્યા વગર જ એફઆઈઆર રદ કરી દીધી હતી। એની સામે આ સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના જજે બે બેન્ચની જજ છે અને એમણે આ જ્યારે સુનાવણી શરૂ કરી ત્યારે એમણે કીધું કે બહુ નવાઈની વાત છે, કોઈ એક ધાર્મિક સ્થળ હોય અને એની અંદર કોઈ વિશેષ ધર્મના લોકો જય શ્રી રામનો નારો લગાવે તો એ અપરાધ કેવી રીતના ગણાય અને તમે આરોપીની ઓળખ કેવી રીતે કરી, તમારી પાસે કોઈ સીસીટીવીના પુરાવા છે, બીજા કોઈ પુરાવા છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું કે તમે પહેલાં જે તમારો અરજી છે એ કર્ણાટક સરકારને સોંપો અને એ પછી જ આગળની સુનાવણી કરવામાં આવશે। હવે આગામી જે સુનાવણી છે એ જાન્યુઆરી 2025માં થવાની છે। પરંતુ આ એક મહત્ત્વની ટિપ્પણી છે કારણ કે આવા ઘણા બધા કેસો સામે આવતા હોય છે કે ભાઈ કોઈએ જય શ્રી રામનો નારો લગાવ્યો તો કોર્ટનું કહેવું એમ છે કે ભાઈ તમે કોઈ એક વિશેષ ધર્મના લોકો કોઈ આવો નારો લગાવે તો એ અપરાધ નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।